સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી બ્રેકિંગ ન્યૂઝ જણાવી સૌથી મોટા સમાચાર। થાનગઢની ગેરકાયદેસર ખાણે યુવકનો જીવ લીધો। થાનગઢની જે ગેરકાયદેસર ખાણ હતી તેણે એક યુવકનો જીવ લીધો છે। ખનીજ માફિયાઓની ખાણમાં ડૂબી યુવકનું મૃત્યુ નિપજ્યું છે। મહત્વની અપડેટ જણાવી સુરેન્દ્રનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગેરકાયદેસર જે ખાણ ધમધમી રહી હતી તેણે એક યુવકનો જીવ લીધો છે। ખનીજ માફિયાઓના કારણે ફરી એક યુવકનો જીવ ગયો છે। અજય રાઠોડનું ખાણમાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યું। 6 કલાક સુધી રેસ્ક્યુ ટીમ ન પહોંચતા રોષ ફાટી નીકળ્યો છે। ગેરકાયદેસર ખાણો સામે તંત્રની બેદરકારી ઉજાગર થઈ છે। ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી રહી છે। 6 કલાક સુધી રેસ્ક્યુ ટીમ ન પહોંચતા રોષ ફાટી નીકળ્યો છે। યુવક ડૂબી ગયા હોવા છતાં પણ યુવકનું રેસ્ક્યુ કરવા માટે ટીમ વહેલી તકે ના પહોંચી, જે 6 કલાક સુધી મોડી પડી। મહત્વના સમાચાર જણાવી સુરેન્દ્રનગરના થાનગઢની ગેરકાયદેસર ખાણે એક યુવકનો જીવ લીધો છે। ખનીજ માફિયાઓની ખાણમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું છે। અજય રાઠોડનું ખાણમાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યું છે। 6 કલાક સુધી રેસ્ક્યુ ટીમ ન પહોંચતા રોષ જોવા મળી રહ્યો છે લોકોમાં। ગેરકાયદેસર ખાણો સામે તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી રહી છે। 1 વાગ્યાનો આ ખાણીમાં મારો છોકરો પડી ગયો હોય। અત્યારે 5-6 કલાક થવા આવી, હજી કોઈ કાઢવા વાળું આવ્યું નથી। 6 કલાકથી હું અહીંયા તડકામાં બેઠો હું। કોઈ પ્રશાસન વાળા હજી કોઈ આવ્યા નથી। આ 6 કલાકથી મારો છોકરો પડ્યો હોય, આ ખાણીમાં પડ્યો હોય, હું ખાણીના ખૂણે બેઠો હોય ત્યારે તમારા પાસે કોઈ અધિકારી આવ્યું હતું કે આવ્યું જ નથી? કોઈ આવ્યું નથી। 2 પોલીસ વાળા આવ્યા હતા, એ પૂછીને ગયા અહીંયા કોઈ તરવૈયા નથી, કોઈ નથી, એ તમને જવાબ આપ્યો હોય।